ગુજરાત ન્યૂઝમાં વડોદરાથી સમાચાર મળ્યા છે કે શહેરમાં વોર્ડ 12 માં જાગૃત હનુમાન મંદિરથી અકોટા ગાર્ડન તરફ જતા રોડ પર ભૂવો પડતા હાહાકાર મચી ગયો છે। ભારે ભૂવો પડવાના કારણે સ્થાનિક નાગરિકોમાં ત્રાહિમામ સર્જાયો અને માર્ગ પર ઘટના બની છે। ત્યારે વડોદરા કોર્પોરેશનની ટીમે તરત જ સ્થિતિનું નિરીક્ષણ કર્યું અને ભૂવા પડતા વિસ્તારમાં સુરક્ષા માટે બેરિકેડિંગ કરવાનું શરૂ કર્યું છે। ત્યારે જાણકારી મુજબ અકોટાથી મુજમહોડા રોડ પર છેલ્લા 2.5 વર્ષમાં 40 થી વધુ ભૂવા પડ્યા છે, જે સ્થાનિક નાગરિકો માટે વારંવાર ખતરાનો સંકેત બની રહ્યા છે। વિસ્તારના રહેવાસીઓનું કહેવું છે કે ભૂવાના કારણે તેમને રોજિંદા જીવનમાં મુશ્કેલીનો સામનો કરવો પડતો રહ્યો છે। ત્યારે કોર્પોરેશન ભૂવા પડવાના સ્થળની નિયમિત મોનિટરિંગ અને સલામતી માટે વધારાના પગલાં લેવામાં આશ્ચર્યજનક રીતે કાર્યરત છે। મુંબઈથી રાજકોટ, અમદાવાદ, વડોદરા સહિતના માર્ગો પર ભૂવા પડવાના અનેક પ્રકરણ જોવા મળે છે, જે જાહેર જનતા માટે એક ચેતવણીરૂપ બની ગયું છે। ત્યારે નાગરિકોએ સલામતીના નિયમોનું પાલન કરતા પોતાનું અને અન્ય લોકોને સુરક્ષિત રાખવા માટે આવશ્યક બનવાની વસ્તુ છે। ત્યારે આ સ્થાનિકો જે છે એ અપીલ કરી રહ્યા છે તંત્ર પાસે કે આ જે ભૂવા પડ્યા છે એના પર નજર નાખવામાં આવે। હનુમાનજી મંદિરથી અકોટા ગાર્ડન રોડ છે, હજુ મુજમોડા જોગણી માતાના મંદિરની બાજુમાં એક ભૂવો પડ્યો તો એની બાજુમાં હવે આ રોડ પર પાછો એક નવો ભૂવો પડ્યો। આ ભૂવો અંદરથી એટલો પહોળો છે, ઉપરથી નાનો છે, અંદરથી એટલો મોટો છે, 10 થી 12 ફૂટ પહોળો છે। વહેલી તકે કોર્પોરેશન આનું નિવારણ લાવે અને હું વોર્ડ નંબર 12 નું હવે નામ બદલીને ભૂવા વોર્ડ જ પાડવાની તૈયારી કરી રહ્યો છું, કેમ કે થાકી ગયો રોજ પેલા રોડ પર 1.5-2 વર્ષથી ભૂવાને લઈને કામગીરી ચાલી રહી છે। હવે આ નવી કામગીરી ચાલુ કરવાની છે, બધા રોડ બંધ જ કરવાના। તમે સમસ્યાનું નિવારણ લાવવાની જગ્યાએ વધતી ગયો, શાસક પક્ષ બી કઈ કરતું નથી, એમનું બી લાગે કોઈ સાંભળવાનું નથી રહ્યું। વોર્ડ નંબર 12 માં હવે લાગે પરિવર્તન લાવવું જરૂરી થઈ ગયું છે અને પબ્લિકે બી જાગૃત થવું પડશે, કેમ કે તમારા ઘરોમાં ભૂવો પડશે ત્યારે જાગશો। એટલે વહેલી તકે પબ્લિક બી જાગૃત થાય અને આ તમારી સમસ્યાઓ છે એના માટે કઈ અવાજ ઉઠાવે તો આ પ્રોબ્લેમો સોલ્વ થાય, નહીં તો આ વસ્તુઓ આવું નવી જ રહેવાની, નહીં તો તમારા ઘરોમાં ભૂવા પડવાના અને જાનહાનિ થવાની।